જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એ મંજુ, હો એ ચા પાણી તો મૂક થોડાક. એ બહુ સાના શોખ હોય તો અંદર જઈને ચા બનાવી લેવાય. મારે જાવું છે ગામમાં. એમાં આટલી બધી હું ખોટે ખોટી હોશિયારી કરે? હાથે ચા બનાવી લેજો. ચા બનાવવાનો તારે ચા બનાવવાનો, હું ચા બનાવું? તો તમે કોક દીક બનાવી લેહો તો કઈ દુબળા નહીં પડી જાવ. તો તારે એવું બધું શું ગામમાં કામ છે? ચા મૂકીને પછી જાને. તે મારે ગામમાં કઈ જાવું નહીં. તું ગામમાં જાસ નહીં મને ખબર છે. કા હમણાં ગામમાં જાઈશ ને એટલે બહાટો બોલાવીશ તું. પણ એ તમારે ક્યાં જો ને તમે ઘરની કરો ને, ઘરમાં ટાણે કઈ રાશન પાણી કઈ લાવતા તો નથી ટાણે, અને અહીંયા બેઠા બેઠા ખાટલા તોડો છો કઈ ના બગ 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 બગ. ચૂપ થઈ જાવ. એ કોણ ખાટલા તોડે છે? આ બધું એમ થું આવે ઘરમાં? ખાટલા તોડે એટલે ની શું વાત કરે? એટલે લાવી હું દીધું ઘરમાં? શું ઘટે છે ઘરમાં? શું ઘટે છે? એ બધુંય ઘટે. દંડિત થયા તો હું કહું છું કે ડુંગળી લંઘાઈ ગઈ છે, ડુંગળી બગડી ગઈ છે, ડુંગળી લાવો. શાકમાં ડુંગળી વગર હારું નથી લાગતું. તને ખબર છે ને ડુંગળીથી મને ગેસ થાય છે, તોય ડુંગળી માં સોઈતી છો. પણ તમને ગેસ થાય છે એટલે હું બધાય નહીં ખાવાની? તો તને ગેસ થાય છે? મને નથી થતો એટલે મારે તો ખાવી ને. ના, ડુંગળી નહીં ખાવાની. અને ગામમાં શું કામ છે તારે? પણ મારે જે કામ હોય, મારે મારા બેનપણી હોય, મારે કઈક લેવું હોય, મારે કઈક કારવું હોય. તમે તો જાણે કેમ દુકાનોમાં લેવા જતા હોય. એટલે તમને કહું તમે આયા સાના મના બેહો. ધક્કો માર મે તું. કરી હું લેહો? કઈ નહીં થાય. તો સાના મના બેહો. હું જાઉં છું ગામમાં ને આવતા નહીં વાહે વાહે. તું ગામમાં જા ભલે, ગઈ એવી પાછી આવજે કે કોઈ જાતની ફરિયાદ ન આવી જોઈએ. નકર મારો મગજ હાવ ફાટેલો છે હો. શું બોલ્યા? કાઈ નહીં, જા એવી પાછી આવજે. મારો ચોકી ફેરો કરવાનું રહેવા દેજો. નકર તમને ખબર છે ને મારું નામ મંજુડી, હું હારી એટલી જ હારી. એમ? હા. તે મારું નામ વિપલો છે હો. બાપે મેળે રહીજે. હું બોલ્યા? કાઈ નહીં. ચૂપ બેહો હવે. અને ચા નો બહુ શોખ હોય તો અંદર જઈને બનાવી લેજો. હું તો આલી. એ દૂધ ક્યાં રાખ્યું તમને કહું છું? મારે ચા પીનાની વાય. શું બોલ્યા? દૂધ ક્યાં રાખ્યું એમ કહું કેમ છું. ઘરમાં જોતા નથી ક્યાંય? તારો કાઈ ને થોને ભેરાઈ ચડાવીને બેઠી હોય દૂધ. પણ તો ઘરમાં ગોતી વળાય. તે ક્યાં રાખ્યું મને ખબર હોય? તે ગોખલામાં જ હોય દૂધ. કઈ ક્યાંય બીજે ક્યાંય ન રાખી દીધું? ફરજ લાવી દીધું તમે? આજા ચાલ નીકળ નીકળ. એ નહીં કહું છું ફ્રીજ લાવ્યા? એ લઈ આવીશ. તઈ પછી હું બનાના પાડો છો, ખિસ્સામાં ફદ્યું નથી ને ઉપાડો તો એવો કરો છો જાણે કરોડપતિ હોય. એ આમ જો આ નળિયા માથામાં માર માર તું ખરી ખાઈને. હું બોલ્યા? કાઈ નહીં. ચાલ જાય પાછી આવજે. કામમાં ગઈ છે પણ કાઈક તો ખેલ કરશે. આટો તો મારવો જ પડશે તારી વાહે મારે. પલો કાપી જાય ઈ પેલા હું પલો કાપી જાઉં. તમે કયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી. તમે કયા તે ગામ કે અમે રાજકોટ ગામના ગોરી રાજ, અચકો મચકો કરેલી. એ હું વાની દીકરી થાસ. લા હું છે મંજુ ભાભી? કા મને જોઈને કેમ ચેન ચાળા કરીને ગીતું ગાસેલા? શેના મેં ચેન ચાળા કર્યા? તે મને જોઈને ગીત નથી ગાતો એમ? તો મેં તમારા સામુ જઈને ક્યાં ગીત ગાયું હે? તો કોને જોઈને ગાયું તું હેલા? એમ નહીં, તારામાં ક્યાં હીરા મોતી ટાકા? તું ક્યાં ઓલા સાઉથ ના પિક્ચર નો હીરો કે તું ક્યાં સલમાન ખાન કે શાહરુખ ખાન છો? હું ગુજરાતી ફિલ્મ નો હીરો હો. જોવો ને હીરા જેવો નથી લાગતો? હવે મોટો ભફિંડા જેવો લાગસ. પોફિંડા જેવો નો કે મારી હામુ જીભાજોડી કરવામાં ધ્યાન રાખજે. હજી ઘરેથી જ આવીશું ને મગજ મારો ગરમ છે, બોલવામાં ધ્યાન રાખજે. નકર એવો મારીશ કે ભફિંડાનો ડબલ ભફિંડો થઈ જાય. અને તું ભાભી મને મારે? હવે ન્યા તું ક્યાં કોઈ કલેક્ટર નો મોટો દીકરો થઈ ગયો છો? તું મારી હામુ બોલે? લા ભાભી હરકે હરકો બોલવાનું. હારું બોલશો તો ભાઈને મજા આવશે. અને નહીં બોલું તો મારા વિપુલભાઈ ને કહી દઈશ. પણ હું ન્યા જ બાંધીને આવી છું એટલે તું મારી હામુ લવારી કરમાં. મારો મગજ અત્યારે ગરમ છે. તું અહીંથી જાતો હોય તો જા, નકર મારે જોયા જેવી થઈ જાય. ભાભી શાંતિ રાખો, મગજ ને ટાડો પાડો અને રવિ ડાયરે ભરી ગયો કોને હાથ? પણ ખંભે હાથ તો રાખવા દ્યો ને તમે. ખંભે હાથ રાખો. મને નહીં અડવાની.
હા ભાભી છે કે હું છે સમજાતું નથી. ભાભી ભમરાડી છે મારી. હું પતિવ્રતા નારી છું, મને કોઈ કડીને જાય ગમે નહીં. ભાઈ રે પ્રતિવતા તમે કાઈ ઘટે જ નહીં તમારામાં. તો એમ થોડીક ઘટે. ભાભી હું છે? હવે જો ટાટા પડો, રાજી ખુશી મારી વાત કરો. નથી બોલવું, તું બોલ ફટાફટ, કામ હોય નકર નીકળ અહીંથી. એટલે નીકળ એટલે એવું બધું શું છે? એ પ્રેમથી વાત કરો, હજી પ્રેમથી વાત કરું ન કરું. બૂટ કાઢ લે ને, એક દઈ દે બૂટ. તું અહીંથી જાસ કે નથી જાતો? હવે ફદુડી ફરવાના બાપા જોઈએ જ છે તમારી હાડી. તમે ફદુડી ફરીને મને હું દેખાડવા માંગો? એમ નહીં તો તાર નથી જાવું ને? નો જ જાવ ને. ઉભો રહે તું. આપણ ઉભા ઉભા રે, ઉભા રે, પ્રેમથી વાત કરો. જાવું છે અહીંથી? ઈ મૂકી દો, વયો જાવ છું. જા વયો જાવ. વયો જાવ. તો મૂકી દો, દે બાજો હું લેવા માંગી. જા અહીંથી. જા જા. હાયલા જાવે છે આયા કાંઈક ને કાંઈક દખા કરવા, મને જવા નથી દેતા. ઓય દીપલા, પાછો બેઠ. તું તારા મનમાં સમજે શું ઈ મને કે હાલ. તું તુકારો કેમ દેસ? તને દઉં છું કે તને બીજા કોઈને નથી દેતો? તારા બાપાની ઉંમર ને મારી ઉંમર હરખી છે હો, એટલે જોઈ વિચારીને વાત કરજે. તારે ને મારા બાપાની બેયની ઉંમર હરખી હોય તો હું તને શું કહું હે? તું મારો ભાઈ થાસ, તને ભાઈ જ કહીશ. તો ભાઈ બોલ ને, વિપ્લો હું કામ બોલવાની જરૂર છે? આટલા દી લગી તને કોઈ દી તુકારે બોલાયો? આજ તને તુકારો કેમ દીધો તું વિચાર કર તો. લા ભાઈ તું આટલો બધો વરમાંથી શું કામ બોલે? તને દુખાવો શું છે ઈ કે ને ભાઈ? તે વરમાંથી બોલી જ ને. તારી બાયડી કામ એવા કરે તો વરમાંથી ન બોલી? મારી બાયડીએ શું કામ કર્યા? તારી બાયડી મારી ભાભી થાય કે ન થાતી? ઈ તો વ્યવહાર જ થાય છે. તો બે ઘડી મસ્તી કરી એમાં હું ગમે ને લાકડું લઈને વાહે થવું જોઈએ. તો તારે એવી હુકામ મસ્તી કરવી જોઈએ? તારા એના મગજની તો તને ખબર છે, ઈ ઘડીકની છે. ઘડીકનું એમ નો રહેવાય ને ભલામણા. બે ઘડી મસ્તી કરી, ઘડીક આપણે રોડ ઉપર નીકળ્યા હોય તો ઊભા રહી દાંત ને ઠીઠિયારા કરી, એમાં કઈ લાકડા લઈને વાહે નો થવાય, મારવા નો થોડાય. મસ્તી તારી થોડીક અવરલોટ થઈ ગઈ હોય તો જ લાકડું લઈને વાહે થોડે. અવરલોટ? હું મસ્તી અવરલોટ કોઈ દી કરું હું? કે શું કર્યું કે તો? મેં ખાલી કીધું કે ભાભી ઘડીક બે વાત કરો મારી. આમ હાથ રાખ્યો તો ને બે ત્રણ તો ઠીકા માર લીધા મારી બેટીએ. લે ઠીકા શું હોય તો ભોમાઈ ભંડારી દે તને. તારી શરમ આડી આવી ગઈ કે એક બૂટ કાઢીને એક મુકત ને ક્યાંય વઈ જાત ભલામણા? કોણ વઈ જાય? તારી બાયડી. લે બીજું કોણ વઈ જાય? તો રવિ તું હે ને હવે એને બતાવતો નહીં, બરાબર? હું તો બતાવીશ જ. એને કે પ્રેમથી બોલે મારી હારે. એલા ઈ પ્રેમથી ને જ બોલે, પણ મારો ભાઈ સમજો, હવે ગમે તે હમી જડે ને તાર બતાવણ ને આમ તાર હે આમ સાઈડ માં વયું જવાનું. કા ભાઈ હુકા પણ બોલાવી જોઈએ તારે. તું બોલાવ તો બાજે ને. બોલાવીશ તો ખરા જ. એને તું કે મારી નો બાજે. તારી ઈ ફરજ છે વિપલા. એ ભાઈ બાજવાનું તો ઈ ઘર છે ભાઈ. મારા ઘરે થી ને એટલા દેકારા કરીને નીકળે છે. તો અમારા તું ઘરે બાજે છે હે? બીજાની દાઈ અમારી ઉપર કાઢવાની એવું બધું છે ભાઈ? હઈ છે ભાઈ, હાલ ને. એ હું માફી માંગુ બસ એના તરફથી, બસ. જો માફી તારે નથી માંગવાની, માફી ઈ મારી માંગશે ને તો તારી એને સંબંધ રાખવો ને કે તારી એને વ્યવહાર કટ. હવે એને હાથ પેઢીઓમાં અમારી કોઈની માફી નથી માંગી તો તારી માફી માંગે એમ? બાકી મારી માફી માંગવી પડશે વિપલા. નો માંગે, આજે નો માંગે ને કાલે નો માંગે. કેતો તો હું તારા પગે પડી જાઉં મારા બાપ, બસ તું રેવા દે, એને બતાવતો નહીં. તારા મોટા હિસાબે તો અમે બધું જાતું કરી છે વિપલા. જાતું કરો ને કામ ધંધે લાગી જાઓ. દારો બાયડીને મારવો નથી તારે તો. એલા ભાઈ દારો તો દઉં છું, પાછો હમો દારો આવે છે. ઈ વાતો છે આયા. અને આમ જો હવે નો બતાવતો ભાઈ, નિરાત રાખજે. સમજાવી દેજે તારી રીતે. હો અહીં મારી રીતે હું સમજાવી દઈશ, બરાબર? મારી જપ્તે નો સડે. હજી કહી દઉં છું તને છેલ્લી વાર ને પહેલી વાર. બાકી તને ખબર હે ને? શું ખબર? ઓલા દિવ્યેશની બાયડીને કેમ મારી હતી? ઈ દિવ્યેશની બાયડી હતી, આ વિપલાની બાયડી છે. મમરા ભરાઈ જઈશ ભાઈ મારા. હા તારા ભરાઈ જઈશે. ઈ મમરા બધે તને હજી એના મગજની ખબર નથી ભાઈ. એલા તું બાયડી નો થામા, ભાઈઓને ભૂલી જામા, ભાઈઓને ભૂલી જામા. બાયડીને થાવું પડે ને રોટલા ઘડીને કોણ દે? તું દઈશ અહીંયા? હાલ ને હોટલમાં ખવડાવી દઈશ. મોકલી દે રીહામણે 5 દી. રીહામણે? હા અને હા અહીંયા તાર ડો કોઈ હંખરે નથી, તઈ તો અહીંયા પડી છે. અહીંયા આમ જો બહબહાટી બોલાવે છે. એલા હાથ પગ ભાંગીને મૂકી દેવાય. હું આપણી સામે પાવર કરે. બસમાં જાય છે ને ઓલા રિક્ષામાં બાંધીને ઘરે પાછી મૂકી જાય છે. અરે ભગવાન, તને બાયડીને હાચવતા નહીં આવડે, મને તારી ખબર છે. આમ જો આ મારી બાયડી રહી, મને પૂછ્યા વગર ડગલું ન ભરાય. હું એને પૂછ્યા વગર ક્યાંય ડગલું નથી ભરતો.
વાંધો અહીંયા નડે છે એલા. મારું બેટું ઊંધું જ બોલે છે, ઈ ઊંધું જ બોલે છે. આમ ઊંધું બોલવા જેવું જ છે ભાઈ, નથી પોગાય એમ એને. તો તમારા ભાઈ બીજું હું હોય અમે હું કરી દઈ. આ કાંઈ નો કરી દ્યો, બાકી એટલું તમે કરજો, વતાવતા નહીં એને. હા, બાયડીની જ વારીસ તાણો, બાયડીઓની. અહીંયા ભાઈઓની વારીસ તાણે ને બાયડીઓ હારે બજાય. ઘણી ફેરે બાઈજો ભાઈ, ગોદડા લઈને વાઈને કૂવું પડે છે. વાતું કરવી જ તારે. જો તો ખરી ડોહા નાથિયા, આમ કાળા ચશ્મા લગાવીને આખા ગામમાં રખડસ ભૂંડો લાગો. હવે તો ડોહો થયો. એ તારી માં છે ને કાળા ચશ્મા મેં હુલાવ પહેર્યા, તને ખબર છે? હું લેવા પેરા? આ વિન્નગર જઈને મેં મોરચો ઉતરાયો છે. તોય પણ ઘરે ગુડાવાય ને આમ બહાર રખડવાની શું જરૂર છે? આ 15 દી જે દીનો મને મોરચો ઉતાર્યું ને તે દીનું મેં ગામ જ નથી જોયું. એ હારું કર્યું ડોક્ટરે ખાલી મોતિયો ઉતાર્યો. એના કરતા બે આખું કાઢીને કોક બીજાને લગાડી દીધી હોત ને તો બીજાને તો આખું દેખતા થતા. તું ડોહા આંધળો કેમ ન થયો? એ સમજો, એ તારું ગામમાં હાલતું હોત ને તો મને એમ છે ને આખા ગામને ભેગા કરીને બધાયની કીતનિયું કાઢીને અને તું વેસી મારે તો. એ ઈ તો હારું કર્યું મને સરપંચ નો બનાવી નકો તારા જેવા ડોહાને તો ગામમાં પગ મૂકવા ન દઉં. ઘરની બહાર કાઢ નાખું, પાદરની બહાર કાઢ નાખું. એ તારા જેવી સરપંચ થાત ને તો આ ગામનું છે ને હદા મૂળ નીકળી જાત, હદા મૂળ. પણ ઈ તારે ક્યાં જવાનું છે ડોહા? જ્યાં જાતો હોય ત્યાં કામ કરીને હાલ તો પડી. આવી નીકળો છો હમી હાંજમાં ભટકાવા. આખું ગામ સુધરેલું હતું. આ 20 વર્ષથી મેં છે ને કાંઈ હાંભળ્યું નતું અને તારા પગલા પડ્યા ને આખા ગામની પથારી ફરી ગઈ, આખા ગામની પથારી. એ ડોહા, મારી પંચાયત કરવા પેતા તું મરી જા તો હારું છે. એ તું ને તારો બાપો અહીંયા જોવા આવ્યા હતા ને મકાન ને બધુંય, ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે વિપલાની તો છે ને પૂરું. એ ડોહા, તેથી હું અહીંયા જોવા આવી હતી તેથી તું માથે જ ઊભો તો અને બધી છોકરીઓ હામું ટગર વગર ટગર વગર ટગર વગર જોયા રાખતો તો. એટલે તો મેં કીધું આ ડોક્ટરે તારી આખું કાઢી કેમ નો નાખી હસોડી. એ છે ને એ મારા બાપ, એ મારી માં, અમે છે ને તને નો પૂજ્યા. હું તો નહીં પણ આખું ગામ તને નો પૂજ્યા. એ ઓલા મારા વિપલાને છે ને તું આખે આખો ગળસી ગઈ, આખો ગળસી ગઈ. પણ ઈ તારે ક્યાં જોવાની જરૂર છે? અમારા ઘરનો મામલો છે, અમારા ઘરની ચાર દિવાલ વચ્ચે અમે બે માણા પતાવીએ છે તો એમાં તારે ક્યાં ડબકા લેવાની આવે છે? હવે છે ને મારે તારી હારે આટલી વાત નથી કરવી. જો જાજી વાત કરી દે તો મને આ મોતી ઉતરાયો છે ને મારા મગજની તાળી કાઢી નાખવી પડશે. મને ભાગવા દે. એ હારું હારું, તારા મોતિયાના ને મગજની નસું ફાટી જાય ને તું મરી જા તો હારું. આવા ને આવા ક્યાંથી ભટકે છે કાંઈ ખબર પડતી નથી. હાલ હાલ જવા દે. એ થોડો ઘરવે હાલ, એક તો ટાંગા તારા આમ પડે છે આડા આવરણ. નઈન પડી ગયો તો ડાસુ સોલાઈ જાય. એ મારું ડાસુ સોલાય કે નો સોલાય એમાં તમારા બાપનું શું જાય છે? લાડુ કા બોલે છે તું? આડું બોલે જ ને. હા બોલે જ ને આડું. એ તારી બાયડી છે ને ભાયડો નથી મેકતી મને, ભાયડો. કેમ ભાઈરો નથી મેલતી એટલે તારે કઈ શું લફરું છે? જો 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 આને છે ને કોણ સમજાવે? એ લફરું નથી, લફરું. આ વિન્નાગર ગયો ને ત્યારે મારે મોતિયો ઉતરાયો, સમજ્યા? તે મેં કીધું મને કે આ ભરી બજારે આ ધોળે દીએ કે આ સસમા પહેરીને એન્ટ્રી મારીને ક્યાં નીકળ્યા હે કે એ મારા બાપનું શું જાય છે? મારે મોતિયો ન ઉતરાવેલા. મોતિયો ઉતારવા વિનનગર ગયો? હા, મોતિયા તો હું ઉતારી દઉં છું. મારે નથી ઉતારવા ભાઈ. તારો મગજ તારી બાયડી જેવો હોય ને એટલે મારું પૂરું જ થઈ જાય. મારા મોતિયા છે ને મરી જાય, મને ખબર છે. એટલે મારી બાયડી તને અડી ગઈ એમ ને? અરે અડી હોત તો વાંધો નહીં, મને જેમ ફાવે એમ બોલી, જેમ ફાવે એમ. તું પાછું એનું ડબલ બોઈલ હોઈશ ને? તમારી બોલે ને મારે બોલવું નહીં. પણ આપણે થોડુંક ઢીલું મેલ દેવાય. કા હું કામ? બાય માણા હામું જાજુ નો બોલાય આપણે. એટલે ભાઈ માણસ બધું બોલવાની છૂટ અને જણ ને બોલવાનું કાઈ નહીં. કા નો બોલાય અત્યારે જમાનો નથી. એલા આમ જો આમ કાનમાં આંગળા નાખીને અને રેતીનું થઈ જાય, સંભળાય જ નહીં કાંઈ. કા હું લેવા? શું કામ સાંભળવું જોઈએ? આપણું નો હાલે બાયું પાસે. એના બાપની ધોરાજી હાલે કઈ? એ બાપ હમાણી નો દે, મારા હારા હમે નો જાતો. તારો હારો ગયો હોકળામાં. કા શું કામ? જાય જ ને. એની સોડી કાઈ તને બહુ હારી દઈ દીધી, મને ખબર છે બધી. એ જેવી દીધી એવી મારી છે હો ભાઈ. એટલી બધી ખોટી ઉછેરી કઈરમાં. મારો મગજ આટલો ગરમ છે તો હિસાબ કર એનો કેટલો ગરમ છે.
આ તો તું બસી ગયો એમ કે નકી રાય રાય જેવડા કટકા કરી નાખે તારા. મને ખબર જ હતી તું આજ વાત કરી. એક થાળીમાં તમે ખાધું હોય ને હેઠું એટલે તમારા છે ને મગજ એક જ હરકા થઈ જાય. અમે એક થાળીમાં જ ખાઈ છી બોલ હવે. એટલે હું તારા મારી બાજવું છે. બાજવાની વાત નથી નાથા, હું તને પ્રેમથી સમજાવું છું. હવે કદાચ મારા ઘરના ભેગા થાય ને હા એટલે આપણે એને બોલાવાના નહીં, આપણે થોડુંક સાઈડમાં તરીને વયું જવાનું. મારું કેવાનું ઈ જ થતું તું. હા પાછો તો તું એનું ઉપરાણું લે હે? ઉપરાણાની વાત શું છે, એનો મગજ હમણાં થોડોક હે ને ફેલ થઈ ગયો સમજી ગયા, એટલે મારે કઈ જાજુ નાથા બોલાય એમ નથી. નકર મગજ તો મારો એટલો જાય છે ને કે 2 પરોણા મારું ને એના ટાંગા ભાંગી નાખું પણ નથી ભંગાય એમ. ઓલા મારા બાપા વેઈ ગયા છે ને હા. હું એની વાહે છે ને હરાપ એવા દે ને એની વાહે મોકલે. મારી બાયડી વાય હા એમ તો મોટા તું તારા બાપાને મોકલે જ ને વાહે હે, એમ તો નાના મોટા ઉતાર તો હુંય કરી લઉં છું હો. તું કરી લેસ. હા તારા બાપાને ક્યાં બાંધીને મૂકી આવીશ ને ખબર નહીં પડે હો. મારું દીકરું આ તો અવળું ગયું હો. ઈ કાઈ વાત જવા દે હવે. હા હા, હું નહીં લે હરાપ નો દઉં. તારા ઘર વાહે કઈ મારા હરાપ છોડા મારા બાપાને મોકલે છે. તું હરાપ દે તારા બાપાને મોકલે પણ મારી બાયડીમાં કાંઈ ફેર પડે જ નહીં. પણ વિપલા હું તને શું કહું. તારો બાપો આવ્યો ને ઈ રસ્તે પાછો વયો જાત બોલ. ના ના એ વાત સાચું છે. અરે બાયડી સમજાવજે હું ઈ કહું છું ભાઈ હો. હું તમને ઈ જ કહું છું, ખામી જડે ને એટલે સાઈડમાં તરી જઈજો. બહુ તમને બોલાવે ને તો તમારે કહી દો મારે કામ છે, ટાઈમ નથી, તમારે અહીંયાથી વહી જવાનું. આમ પાનડા બાજુથી આવતી હોય ને હા તો આમ ગુંદાળા હોરો થાય ને અને હું છે ને પાનડા જાઉં પણ એની સામું ન હાલો હો. હા ગુંદાળા થઈને જ વહી જાવ ને તારો ગુંદ કાઢી નાખશે. હા. હો ભલે 5 કિલોમીટર રખડવું પડે હા પણ મારો બાર પમલો એની સામું હું ન હાલું હો. નો હાલતો મારો ભાઈ. અને હવે બાત બોલતો ને હો. આપણે ઢીલું મેલ દેવાનું, આપણે બાઈ માણા નો પોગી આપણે. સાચું છે. હા વાંધો હારું જા. જાઓ. હા બાયડી પણ આ તો નાથા ને અડી ગઈ. ગઈ ક્યાં કાનુડા કાકરીનો માર મારો જીવ જાવે. હો હવે 100 રૂપિયાની હાડી પહેરીને ડિસ્કો કરસ, હવે ભૂંડી લાગસ નથી હારી લાગતી. એટલે હું ભૂંડી લાગુ કે હારી લાગુ ઈ તારે ક્યાં મારા ઘરમાં જોવાની જરૂર છે. આપણે ડિસ્કો કરવો હોય ને તો 10,000 વાળી ચોલી પહેરવી પડે. પણ એમ નહીં તો આ હાડીમાં તને વાંધો શું છે? હવે જઈ તને જોશું તે આ પેરી પટકા જેવી એકને એક હાડી પહેરસ. તો હું પછી કાલ સવારે કાળી હાડી પહેરીને રખડું એમ હું કઈ રંડાઈ ગઈ છું? હવે તને કોણ રંડાવાનું કેસે? લે આટલું બધું ક્યાં બોલસ તું? આ 5 હાથ પૂરો મારો ભાઈડો હજી જીવે છે ને કેમ તું એટલું બધું ફટકે સડીને બોલસ? હવે નીકળ. કોને કીધું 5 હાથ પૂરો એમ? હવે ઈ મારો દેર છે, મન નો ખબર હોય. 2.5 ફૂટનો છે, 2.5 ફૂટનો. એ ઈ 2.5 ફૂટનો હોય કે 4.5 ફૂટનો હોય પણ છે તો મરદનું બચ્ચું ને. હવે ઈ તારે ક્યાં જોને ને તારામાં તો જો પણ હવે આ એક વેત ઊંચી તો આ હાડી પહેરી અને આ હાડીનો કલર તો જો. હવે જા એ કેતીની એક વેત ઉપર હાડી પહેરી. હવે તું તારું કરીને મારું શું લેવાનું કરસ? અને આટલો બધો બાંધવાનો બોરો હોય ને તો ઘરમાં બધાય ગામમાં ન બધાય. એમ નહીં આ મંગળસૂત્રના દેખાડે ખોટા હું કામ પહેરે? તો એને કરતા એવું બધું હોય તો હાથા લઈને પહેરી. કોને કીધું ખોટું છે? આ તારી આખું ફળ આમ તો જો હમણાં 4 તોલાનું કરાવ્યું. આ બગાડાનો માલ છે. હવે જા એ અને આ તારું કરીને તારું આમ તો જો 25 રૂપિયા વાળું. હવે 25 નું હોય કે 50 નું હોય પણ તારે ક્યાં જોવાની જરૂર છે? તું હાલતી થા ને કે તને મારવી જો હે મારે. એ મારવા વાળીની થાતી ની હો. નકર હું હવે કરી? તારા જેવી તો કઈ કાવ્યું કઈ ગયું. એટલે તું કરીશ હું એમ? આતે તું શું કરી લઈશ ઈ મને કેતો હે? હમણાં હું કહીશ ને તો મારો ભાઈડો તને ખૂંદી નાખશે. હવે તારા ભાઈરાને એક બેન હાડા તેર હું ખુંજી નાખશે. તઈ એમને હું કપાહની ગાળી સાવ. પણ એવું જ લાગે છે આમ જોતો ખરી ઢેબરા જેવી કપાની ગાડી એક ધોકો લઈને વાહે થાય ને તો ઊભી બજારે સડી જાય તો ગોતી નહીં સડે. હવે જા હુઈ જા 100 ગ્રામ ખીચડી ખાઈ. અને મારી સામે હે ને આજ ભલે પડી કોઈ દી પડતી ની હો. નકર તું કરી હું લઈશ? બધુંય હવે જા હાલતી થા વેવલી ની. વેવલીની તો તું છો. એમ ને ઘડી કામ ને ભૂંડી લાઈ અને પેલા ઘરમાં હરખા કામ કર પછી લટકા કર. પણ હું ઘરના કામ કરું કે ન કરું ત્યાં તારે ક્યાં? તારે કે તારા બાપાને ઘરના કામ કરવા આવાસ? અમે શું લેવાને ભાઈ આવી? તોય પછી હું કામ આખા મલકની પંચાયત કરસ? તને છે ને તે બાંધવાનો ઠેકો લીધો છે બરોબર? તારે કાઈ ધંધો તો છે નહીં. તું બાંધ નહીં ને ત્યાં સુધી તને રોટલા પચતા નથી. પણ ઈ મારો સવાલ મારો જવાબ એમાં વચમાં તારે હું કામ? શું તારો જવાબ ને મારો સવાલ ને? હે
આઈદ્રી છે હું તે બધી ઈ મને મજા આવશે ને ઈ કરી મારી જિંદગી છે મને ગમે એમ કરું ગમે એમ રમું ગમે અહીંયા પડું ગામમાં જાવ કે ઘરે જાવ પણ તારે વચ્ચે ડબકા લેવાના નહીં તને છેલ્લી વાર કહી દઉં છું મારી સામે લાંબી આંગળી ન કરતી હો એ એટલે આંગળી મારી સામે ન કરતી ઉંદાઈડી ખિસકોલી મીંદડી એ ભાદરવાના ભેંસ જેવી હવે તારું તો કર હાલતી પડ ડોબી હાલતી પડે એ હાથ ચાલાકી ન કરતી હો ન કરતી મારી સામે તો માર લે જા હવે જા જા નીકળ નીકળ હવે તું નીકળ જા નથી નીકળવું જા કેમ તારા બાપનો રસ્તો છે નીકળ એટલે નીકળ તું જા જાતી વન્યા હજી જા કુતરા બહાવા જા ગામમાં બાકી છે હજી કોને કેસ તું કોને કહું છું કેમ જા બહાએ કુતરા હજી પણ હું કુતરા પહાવું કે ગલુડિયા પહાવું તારે શું છે ફાઈનારે નથી પોગતી એટલે ગામની બાઈઓ એને બાજવા નીકળી છે હવે જા જા મારો ભાઈનો તો ભગત છે ભગત જ્યાં બેહાડું ત્યાં બેહે જેવું કહું એટલું પાણી પીવે પીવે જ ને બિસાડો ભગત હતો નહીં પણ તારા પગલા પડ્યા ને એટલે મારો દેર ભગત થઈ ગયો ભગત તો ભગત તો હારું કહેવાય હારું ઈ કઈ ખરાબ ન કહેવાય ઈ તો તારી નજરે તો હારું જ કહેવાય ને હમણાં મળદનું ફાડ્યું હોત તો આ તારી જીભડી હાલે છે ને ઈ બેહી ગઈ હોત તારા ઘરવાળાનું કે તારો ઘરવાળો તો કાળા કાળા ગટરના કોલસા જેવો ઈ ભલે ને ગટરના કોલસા જેવો હોય કેમ તારે એમ કઈ વેસવા જાવો છે હે મારે વેસવા ન જાવો પણ તું તારું તો કર આવડી એવી સોને જીભડી આવડી એવી છે તારું કઈને આખા વાજડીમાં આટો ફરે એવડો જીભડો છે પણ ઈ તારે તારે કે જોન છે હે? તારે એટલે બધો ઉપાડો શેનો છે ભમરો ખાઈ ગઈ છો તું વૈજા નકર ખાઈશ મારા તું માં વઈ જા ને તારે એક પાટો ખાઈશ નીકળ ને તું બોલે છે ઓરાયા ઢોર જેવી હારી નહીં તો નીકળ આલમ તું જા આલમ હું ભરું એમ નીકળ કાઈ ગોતવા ન થા તમ નીકળ આલ તું જા નકર મારો મગજ ચાહે હો તારો આમ સે પેલા મગજ હે સે તારે મગજ હવે વેતી ની થાને હવે આવ્યો હારે જીભા જોડી કરીને મારે શું કરવું કર લે મારી બેટી નહીં તો આયે મારી પાસે પાવર કરે છે એને નહીં ખબર કે હું એની માં ફાઈલી છું આવી તે ક્યાંય બાયડિયું હોય ક્યાંય મોલક માય હું મલકમાં બાયડ્યું ક્યાંય ન હોય ફાકી ખાન ટાઢી પડ એ નથી ખાવી મારે ફાકી ખાવ તમે એકલા સુનો ઓછો છો આમાં એ ભલે ને સુનો ઓછો હોય કે વધારે હોય હું આ ફાકી ખાવ છું મોઢું નહીં આવે પેલા ખોરવાની છે પછી હુકાઈ જાય પછી ન મજા આવે શું દેકારા કરતી જાય બેકાર જ કરે ને કા બાયડિયું થાય છે કોઈ એ ગામમાં રૂમાળા લે આવી રીતે હાવ આમ ન હોય કોણ હતી અને ઈ તારા હમી થઈ તો મારા હમી ચોરના પેટની કોણ છે ઈ? કોણ હતી કહી દઉં ઈ જીવ હોય ઈ. હાલ મારા ભેગી ટાંગા ભાંગી નાખો ભાભી તારું કોઈ નામ લીએ તો હાસન હા આ મોઢે બોલસ અરે બોયલા પછી ફરવું નહીં જો હાસન ટાટિયા ભાંગી નાખવાના હો તારી નજર નામે ટાટીએ ભાંગું પછી ક્યાં વાત રહી પ્રોમિસ આ પ્રોમિસ નો હોય આ તો સીધે મોરે મોરો જ હોય તો ખા બાપ ના હમ કે ટાંગા ભાંગી નાખેમ બાપા નામ ટાંગા ભાંગી નાખું એમ કોણ હતી કહી દઉં હા રેવા દે ને હવે ના ના બોલ તું કઈ એનાથી બીસ હું તો કાઈ એનાથી નથી બીતી તો પછી બોલ ને હવે રેવા દે ને નામ દઈશ ને તો હાવ પાણીમાં બેહી જાય અરે નામ દે ને કોણ છે એવું પાણીયારી ના દીકરું કહી દઉં કહી દે તારી બાયડી મારા બાપા નામ પાછા લઉં છું બસ ને આવી ગયો ને અસલ ઓકાત ઉપર હવે તમારાથી કાઈ નો થાય કાઈ યા કાઈ બોલાય એમ નથી કોક બીજી હોત ને તો જોયા જેવો ખેલ થાત એ વાત છે ઈ જ વાત છે મારા દેરજી ઈ જ વાત છે આપણે હેને આપણી બાયડીને થોડી કાબૂમાં રખાય કાબૂમાં આખાય ગામમાં હેને ઢંઢેરો પીટે ઢંઢેરો અને લાંબા હાથ કરીને બાંધે જ છે નાવકી ધરમભાઈજી લે આવ તે મને હું શોખ થાય છે ઓ રેડું નાખવાનો તો તારે શું કામ બાજુ જોઈએ એના હામું બજાય જ નહીં વાક જ તારો છે કેમ બજાય જ નહીં નાના મને બાજવાનો શોખ છે બાજવાનો શોખ તો તારી બાયડીને છે મને જરીએ નથી પણ એને તો શોખ છે ભેગો તમને શોખ છે હવે મૂંગે વયું નથી જવાતું હવે મારા ક્યાં કરમ ફૂટાતી મેં એને હડકાયરી ખબર જ છે તમને એના મગજ નો તો હું કામ અડકાવો તમે એને મગજના દવાખાને લઈ જા ડોક્ટરી કરાય કાઈ એને દવાની જરૂર નથી તો શેની જરૂર છે એને જરાક મારની જરૂર છે તો આ હેને આ કઈ શોખનો દેખાવ કરવા રાખ્યો છે બે ઈટી દેવાય ઈ પાછી મને ઈટી દીએ છે વાંધો ઈ નડે છે એલા બાયડીયું મારે ભાઈડાને મરી જાવને ઢાંકણીમાં પાણી લઈને એમાં એવું છે હમણાં હું બે ધોકાઈ મારી લઉં હા. બરાબર નહીં વઈ જાય તો પછી મારે તો રોટલા હાથે ઘડવા ને એ આના કરતા એને તૈયાર પાર્સલ મગવી લેવું હારું ઈ મને હત્તું નથી ગેસ થઈ જાય છે નો તમને હદે આમામ જોય આમામ એટલે તમને બધાય નથી હદતું
આપણે જે હોય હાલને પતાવ ને બીજું હું હવે આ રહ્યા અમારે ઘર ખોયડા છે, અમારે પરિવાર છે, અમે કોકની બાયડી છે. તમારા પરિવારમાં ને અમારા પરિવારમાં ફેર છે. તમારો તો આખો ઘાણવો જ દાજી ગયો છે. હા ઈ તો દાજેલો જ છે પણ હવે હે ને હમ. હવે નો બાજતી તું એને બોલાવતી ને તમે બોલાવો તો બાજવાનું થાય ને. વિપુલભાઈ હા. હવે ઈ બધે જીભડો ફેરવે છે, સાંભળવું જ તારે ને. હા ઈ તો મારે જ સાંભળવું પડે, આખા ગામમાં સાંભળતો આવું છું. મારો કહેવાનો મીનિંગ ઈ છે. હા, પણ નથી સમજતી તો મારે શું કરવું હાલો કે અરે ભગવાન, કોઈ રા રીતમાં સમજતી નથી કે હું એને કહું છું ભાઈ તું ગામમાં જા, કોઈ રે બાજતી નહીં, પ્રેમથી વાત કરજે. પ્રેમથી તો વાત કરતા આવડતી જ નથી એને. વળી આઈલી આવતી હતી લટક મટક, વળી મેં એને ઓળખાવી, મને શું ખબર. મેં કીધું લટક મટક આઈલી આઈમાં 100 રૂપિયા વાળી હાડી પહેરી છે ને. મને એમ કે લઈને થોડીક મસ્કરી કરું. તો વાત તારો નથી એને હું કામ કેવું જોઈએ 100 રૂપિયા વાળી આ હાડી પહેરી એનો મગજ નો જાય. પણ વિપુલભાઈ, આખે કરીને તમે એને ઉંબાડિયા કરો છો. હવે બાયું તો એવી મજા કરતી જ હોય. હવે નથી સહન કરી શકતી. હા, સહન નથી મુદલ કરી શકતી, એની ઓજરી હલકી છે. હા, હા તમને ખબર છે. કાઈ વાંધો નહીં. હા. હજી તમને કહું છું કે હજી એને હેને સમજે ને તો સમજાવજો. ના ઈ તો મારી રીતે હું એને સમજાવી દઈશ. હા, ઘરે જઈશ ને એટલે ડારો દઈશ, સમજ્યા? આ બસ એમ. બસ અને તમે માપે મેળે રહીજો. બાપા અમે તો માપે મેળે રહી, મારે ક્યાં વીઘાના ભાગ પાડવા છે કાઈ. એટલે આપણે તમારે હવે ને મસ્તી નહીં કરવાની. તમને ખબર છે કે એ મસ્તી સહન કરી નથી શકતી. આપણે પ્રેમથી વાત કરવાની. હવે એને હેને હડકાવે ની બીજી. હા બસ સારું. હારું હાલો વિપુલભાઈ જાવ. અરે આ કોણ હોતું લાગે? દારૂડિયો હોતો એવું લાગે છે. એય! ઉઠ ઉઠ દારૂડિયાના પેટના ઉઠ. કોણ છે? તારી માં. મારી માં તો ઉપર વહી ગઈ તો હેઠે ક્યાંથી આવી? તો ઉઠ ને મારો નીકળતો. દારૂડિયાના પેટના આવા કેટલાક પડ્યા હશે આ દુનિયામાં. માન નીંદર આવી હતી. એ મરી જા આના કરતા મરી જા. એ હને મરવું તો છે પણ મોજથી મરવું છે. એ ખાઈને થોડી મરી જવાય, ધીમે ધીમે મરાય. એ મન તો એમ થાય કે આ બાટલી તારા માથામાં ફોડીને તને મારી નાખું, પણ આ તો શરમ એટલે આવે કે મારી માથે પોલીસ કેસ ન આવે. હા પોલીસ કેસ થાય એ તો ખાતું તો આપણું ઘરનું જ છે હો, ઉપાધિ નથી કઈ. એ ખાતાની ક્યાં દેશ? આ બધું છોડી દે નવરીના દારૂડિયાના પેટના. જો ભાભી તને કહી દઉં છું, તારે છે ને મને બતાવો નહીં. જો હું પી ગયો ને તો પછી કોઈનો નથી એટલું યાદ રાખજે. એટલે તું કે કોને? તને કહું બીજા કોને કહું? આમ નીકળ તો બહાર, નીકળ બહાર. હું હે બોલ. કોની હામું બોલે છે એલા? હું તારી સામે બોલું છું કા? કેટલું પી ગયો છો? એ તો આ 2-3 નંગ ખાલી કરી નાખ્યા. આમાં મરી જાય, આમાં મરી જાય. જો ભાભી તને કહી દઉં છું હો, આ તો તું બાઈ માણસ છો ને મારા ભાઈની હોવ છું ને એટલે તને જાતિ કરું. નકર જો તારી જગ્યાએ કોઈ બીજું હોત ને કટકા કરી નાખ. ખટકાની ક્યાં દેશ? તારી રાવું એટલી આવી છે. શું આવ્યું છે? તું તે દી ઓલી શેરીમાં હતો. પછી હું પછી તી ઓલી શેરીમાં ઓલી ભેગો હતો એ ખબર નથી? પણ ઈ જ કહું છું તને. હું કોક છોકરી ભેગો હતો. તે ભાભી હા તમારી ક્યાંથી પિન ચોટવા માંડી? પીન છોડવા નથી માંડી નવરી ના. આ તું એવું કરે છે ને તો તારી જેવું જોઈ જોઈને શીખી ગઈ છું. એવું શું? આ મૂકી દે, બધું મૂકી દે. અને તું છોકરીઓ સામું નજર બગાડે હે? ઓલી છોકરીની સામું નજર બગાડતો તો ઈ પણ ફરિયાદ આવી તોય હું કાંઈ ન બોલી. આ મૂકી દે, બધું મૂકી. પણ ભાભી જો છોકરીઓ આમ જાતી હોય તો મારે જોવું નહીં? મરી જા શું તો લાય. એ મારું દારૂ 1200 રૂપિયાનું નાંગ હતું ઈ. એ બોલ માં, પણ થોડુંક બોલ માં. હા એટલું તો નહીં, પણ કેટલી જગ્યાએ તારા માંગા નાખ્યા, પણ માંગા વાળા લોકોને ખબર પડે ને કે આ મુવો દારૂડિયો છે તો પાછા માંગા જાય, પાછા તારું કરવું હું. ભાભી જો તમે મારું દારૂ વેચી નાખ્યો ને એટલે મારો દારૂ ઉતરી ગયો છે, એટલે હવે મારે બીજું કઈ સાંભળવાનું થતું નથી. પણ આમ જો હવે જો મારી ધપતા સડી ને એટલે મજા નહીં આવે એટલું યાદ રાખજે.
એટલે તું બોલે શું કોને કેસ તને કહું છું એટલે બાંધવું છે એમ હા હવે નહીં પોગી કે નહીં એક થાપા ભેગી તો ઝાડવાઈ રે હમણાં ભટકાઈ છેડા નીકળી જાય છે. હવે મરદના પેટની બાઈ શું તું હું સમજસ મને તું તો મરદના પેટની બાઈ છે ને હું તો ખુદ મરદ છું. હવે મરદના પેટનો હોય તો આમ બાયું હારે લવારી ન કરે હાલતો હું સાંભળી નીકળો તો જો હવે બાઈ વાયરે તો લવારી ન થાય પણ ભાઈ ડાયરે તો લવારી થાય ને. હા. હવે ભાઈને જઈને જ કહી દઉં છું. જો હવે તો જા જાવ જ છું હવે. એ જા એના પગમાં પડીને એના પગ દબાય ને તારું કઈક માને તો કદાચ ને હાલી નીકળાશો આવા ને આવા હું ક્યાં જાતી હતી ને ક્યાં જાવ છું બાયડીને ગોતીને થાયકો ક્યાંય હડફેટ નથી આવતી બોલ. હું હતો તો તગારું કામ આવ્યું માથામાં જીવે સજી તગારાથી કઈ મરી જાવ લોખંડનું થોડું છે. એ તો હારું થયું આ ધોકો હાથમાં આવ્યો તો મરી જાય. કાવું કામ કર્યું તેલા તારી બાયડી ઘા કરે છે એનું કઈ નથી કરતો તું. ઈ ઘા કરે એના ઘા તારે મારી ઉપર કરવાના. વિપલા હું તો વાંઢો છો પણ તને વાંઢો કરી નાખીશ એટલું યાદ રાખજે. આટલું કેવા ઊભો થયો બેહી નહીં કઈ હકતો તો તારી માને સમજાય ને ક્યાંથી ઉપાડી આવ્યો છો આવી રવિવારી માં એ ભંગાર જેવી નો ઉપાડી આવી વાંઢું રેવાય વાંઢું એના કરતા. એલા ભંગાર જેવી તો ભંગાર જેવી મારી બાયડી છે તું એટલો બધો દેખાડો શું કરે હું થયું છું. તારી બાયડી છે ને આ તો બાયડી હતી રહી ગઈ છે. જો ખોદા લાગી ગયા હોત ને તો તું આજ છે ને વિધવા થઈ જા. હું વિધવા થઈ જા? હા તારું તો કૂપન માં નામ નીકળી જાય તેમ કે લગભગ પાછી વરી ગઈ. એ વરી નથી ગઈ હું નીકળી ગયો. હું ભાઈ ઘરેથી નીકળી જાઉં છું. તે બળતરા નથી થતી તને? ફૂલ બળતરા થાય 3 ફેર ટાટા પાણી નાવશું. કેને કેવા જાવું મારે? એ હું તને વિપલા લાવ કરવા નથી આવ્યો હોલ્ડિંગ દેવા આવ્યો છો. હવે ધ્યાન રાખજે અને એને પાછી વાળી લે. જો પાછી વાળી નહીં ને સમજો આઈની જાતી છે ને મત ગાડી ચડાવી દે. કઈક ટ્રાય તો કરજે ખાલી ટ્રાય કરજે. મોરે મોરો દઈ જાય પેલા એક પેરે. એ મોરે મોરો તો પછી થાહે. પેલા ઈ કે મને તું આ છોકરી જોવા ગયો તો મારી હારું એનો હું કર્યું? તારા લખણ છે ને ઈ નડે હશે. તેનો બાપો દારૂડિયો હોય એવું ગોઈત ને પણ એનો બાપો ભલે ને પીતો હોય એના બાપાને તાર ભેગું રહેવું છે કે ની છોડીને રહેવું છે? પછી અમે હારો જમાઈ બે હામે કોટન નાખીને પીશું. તમે તો હામાં પીશો પછી અમે હામાં બથો બથ આવીને ઓલી છોડી કેને કીએ તમે આવા દારૂડિયા એ મને ફટકારી દીધી. તેનો બાપો દારૂડિયો નથી ભાઈ. એલા ભાઈ ઈ ભલે ને પીતો પણ તારે ક્યાં પીવાની જરૂર છે? તાર ભાભી કે બરાબર જ હોય. ભાઈ હવે તું છે ને બાયડી ખેલો થઈ ગયો છો. બાયડી ખેલો ઈ તમારે નથી ને એટલે તમને નથી ખબર. હા નથી એટલે આખા ગામમાં ઉપાડો લીધો છે ઈ નથી દેખાતું? ઈ ઉપાડો તો ચાલુ જેનો રહેવાનો છે બરાબર. તું હે ને હવે એને નો બતાવતો. ઈ હાઈલી જાતી હોય ને એ જાવા દેવાની બોલાવાની નહીં. એલા ભાઈ દારૂ પીને મસ્તીનો ગમાણમાં પડ્યો તો ન્યા આવીને ઘોકો માર્યો. એને તને ઘોકો માર્યો ને બરાબર. તું હે ને થોડોક સુધરવાની વાત નથી. પોલીસ વાળાના બીકે ન્યા કને અંદર હંતાઈને હું તો દારૂ પીતો તો. આવા ધંધા નો કરે આપણે કોઈથી બીવાના. ભાઈ મારે કઈ સાંભળવા નથી થતી. મેં તને કીધું ને શું એ તારી બાયડીને સમજાય? હા હું સમજાવી દઈશ ભાઈ. ઘરે જઈશ ને સમજાવી. હું હવારનો એને ગોતું છું કે હડફેટ જ નથી આવતી. મને એવું લાગે છે તું હડફેટમાં આવી ગયો છો એટલે એ ખૂણો પકડી સાઈડમાં બેસી ગયો. મેં તો લગન કર્યા ને તેદુનો હડફેટ આવી ગયો છો. એ હડફેટે આવી ગયો છો તો આવી આરે લગન નો કરાય. મરી જવાય મરી. સમજાણું? સલાહ તે દઈ દીધી મને. સલાહ દેવા નતો આવ્યો. હું તો ચેક કરવા આવ્યો તો કે ભાઈ છે કે વયો ગયો છે. ભાઈ તો અહીંયા જ છે ભાઈ. હું તને શું કહું સૂર્યા જો એક વાત ની 100 વાત. તું તાર ભાભીને હવે ને વતાવતો નહીં બરાબર જરાય. એ જાતિઓને મને જવા દઈજે કેમ કે એનો મગજ એને નેઠો નથી રહેતો. એટલે ભાઈ મારો મગજ નેઠો નથી રહેતો. હવે તું એને કહી દેજે કે ઈ રોડે હામી ન મળે નકર છે ને મર્ડર થઈ જાય કાબીજા એટલું યાદ રાખ. તું ધ્યાન રાખજે એનું. એ મારું નહીં તું એનું ધ્યાન રાખજે પછી રોટલા ઘડવા વાળી નહીં મળે એટલું યાદ રાખ. મારા દીકરા પણ મને ધમકીઓ મારીને જાય ને ઓલી ક્યાં ગઈ?
છે ગામમાં. રામ રામ રામ. જબ પ્યાર કિયા તો ડરના કાયલા ડોહા બાપા ખોખારા કેમ ખાવ છો? માથે તો ઓઢો, હું ઉગાડા માથે ધોયડા જાવ છો. પણ શું માથે ઓઢીને છે પણ તમારે? અમાર નીચું ખાલી જવાનું. પણ માથે ઓઢું ન ઓઢું મારા મનની મરજીને કેટલાક લાખ ઘૂમતા કાઢો. હવે ઈ સમય ગયો. એમ નો હાલે ને, લાઈટ નો કાઢો એમ. હું તમારું શું થાવ છું, કઈ દેર થાવ છું? પણ ઈ લાજ મર્યાદાનો સમય ગયો છે. હવે મોડેલિંગ જમાનો આવ્યો. આમ જોવ તો ખરી. કાકોજી હારો બાજુમાં ઊભો છે ને ઉગાડા માથે ધોયડા જાય છે. પણ એમ નહીં, ઈ તમારે ક્યાં જોવાની જરૂર છે? તમે હવે તો શાંતિથી બેહો. હવે તમારા પોતિયાનો ને ટોપાવનો જમાનો ગયો ગયો ગયો. હવે અમારો આવ્યો. હા, તમારો જમાનો આવ્યો. પેલાની બાયુ અહીંયા લગી લાઈટ નો ઘૂમટો કાઢ્યો હોય, મરી જાય તા લગી તમને એનું મોઢું નો દેખાડે. અને અટાણની બાયુ ઉગાડા માથે ધોયડા જ જાય છે વળી. આ ઈ બધું હું કાઢતું? પેલાની બાયું આય સુધી ઘૂમતા કાઢે, આય સુધી ઘૂમતા કાઢે. ના 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 કહું છું, આય સુધી ઘૂમતા કાઢે અને મરી જાય ત્યાં સુધી મોઢા ન જોઈ કો. તો ઈ કામનું હું? જીવતા તો મોઢું જોવું પડે કે નહીં? અમને શરમ લગાડે છે અમને. પણ એમાં તમને શેની શરમ ને? બહુ એવી શરમ લાગતી હોય તો આપણે ઘરબારું નીકળાય જ નહીં, ઘરમાં રહેવાય. એ તમારી બીક અમારે ઘરમાં રહેવાનું? પણ મારી બીક હું ક્યાં કહું છું? મારી બીક રાખો. તમે તારે ઘરમાં રહ્યો અને એવી બધી મર્યાદા હોય તો તમે અવળું ફરો. તમે મર્યાદા મૂકી દીધી છે, અમારે કઈ થોડી અમારી મર્યાદા મૂકી દેવાય. ઓહો, એટલી બધી મર્યાદાની પડી હોય ને તો અમને જોઈને તમારે આડું ફરી જવાય કા પછી ઘરમાં વહી જવાય. મર્યાદાની કરો છો. માણાના પેટના થાવ, માણાના પેટના જનાવર કોઈને આમ કરો માં. તમારા બાપાએ તમને કઈ સંસ્કાર નથી આપ્યા? એ સંસ્કારની વાત રહેવા દો. મારામાં તો ખૂટી 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 ખૂટીને સંસ્કાર ભર્યા. આ દેખાઈ જાય એ બધું કેટલાક સંસ્કાર ભર્યા છે, ખૂટી ખૂટી ખૂટી. તમારામાં સંસ્કારની વાત કરો, તમારામાં ક્યાં? મારી સામે ઊંચો અવાજ ન કરતા હો. એ આવું ન કરાય. આના કરતા આવી લવારી કરવા કરતા, આવી મર્યાદાની વાતો કરવા કરતા ક્યાંક આજી ડેમમાં કે ક્યાંક કોક નદીમાં પડીને મરી જવાય. મગજ ફરી ગયો તો થંભલું આટી લઈશો. એ મરી જાવ, મરી. અમે મરી જાય, તમારે કેવાથી અમારે મરી જવાનું. તમે કયો એટલે જીવતું રહેવાનું. તો પણ તમને મર્યાદા બહુ નડતી હોય તો મરી જ જવાય. હવે વધતું જાય છે હો તમારું. અને તમારો જીવ જો એમ ન જાતો હોય તો લાવો ગળું દબાઈ દો, હું તમે મરો. લા ભાઈ નું મગજ ફરી ગયું લાગે છે. ફરેલ મારું નથી, તમારું છે. વિપલાને મને ભેગો થવા દો, આજની વાત છે. ખમો તમે. તો ભેગો થાય તો શું કરી લેહો તમે? તમે ખમો, હું થાય તમે જો ખાલી. એમ નહીં, ના ના ના, તમે શું કરી લેહો? ઈ હું વળી બાયડીયું ને રેડિયું જ મૂકી દીધી છે. મજા આવે એમ કરવા દેવાનું વળી. એ આ તો તમે ઉંમરમાં મારાથી મોટા છો એટલે તમારો મલાજો રાખું છું. બાકી મર્યાદાને ને મારે તો છત્રીનો આંકડો. હા, દેખાય જ છે કેટલીક મર્યાદા રાખો છો. તમારે મોટી ઉંમર થઈ ગઈ, ગળજપો આવી ગયો એટલે તમારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, બીજું કઈ નથી. ઓય બાઈ, હવે બહુ વધતું જાય છે હો તારું. ખોટો મારો મગજ ફેરેમાં વઈ જાય ને કાંટા આડી જા એક બે. ઈ હું વળી આ તો વહુ થાય એટલે આપણે કઈ કેવીને શકતા જાય વળી. વિપલાને ભેગો થવા દે, પછી વિપલાની વાત છે. ઓય હા, પાછો વળ તો બોલો ને બોગા બાપા. હવે અહીંથી હલતો નહીં, બરોબર? આમ નામ ઉભો રહી છે. એ બોગાપા, પૈસા કાયસા વગરના મૈંડા આટવા. તે તને પૂછવાનું થોડું હોય કાંઈ? તો પૂછવું તો પડે ને, મને શું લેવા તમે માર્યું? તને થોડું પૂછવાનું હોય. તારી બાયડી કરે છે એમ. શું કરે છે? મારી લાઈટ નો કાઢી અને મજા આવે એમ મને બોયલી. મજા આવે એમ તમને બોયલી? હા, મારી બાયડી તમારી લાઈટ નો કાઢી? આ તો વિપલા તારી બાયડી હતી એટલે બચી ગઈ છે. બીજું કોક હોત ને યાન્યા એનો પાર્યો થઈ જાત. બોગાપા, હા તમે ભાગશાળી કહેવાય. હા, ઈ નથી બચી, તો તમે બચી ગયા છો. હું બચી ગયો એમ? હા, બાયડીને ઠપકો દેવાની બદલે ગાઈટનો મને બીવડાવે કે હું બચી ગયો એમ. ઈ મને કરી હું લે? હે કરી હું લેતી? એના બધું થાય એમ છે. એમ? હા, તો આ ગામમાં જેટલા પારિયારિયા બધા એને જ કર્યા ને. અડધા એને કર્યા છે.
અડધા એને કર્યા અને તું હજી એને ઘરમાં રાખીને બેઠો છો. તો શું મારે કાઢી મેલવી? કાઢી જ મુકાઈને આવ્યું ને થોડી કઈ ઘરે ટકવા દેવાય. પછી અહીંયા રોટલા ખાઈને કોણ દે? રોટલા ઘડીને કોણ દે હે? તો વિપલા તને કહી દઉં છેલ્લી ને પહેલી વાર તું ખોટો મારો મગજ ફેરાઈમાં અને બાયરીનું ઉપરાણું લઈને તું મારી યાર બાજમાં. હું ક્યાં તમારી હારે બાપા બાજુ છું? તો એની વારે શું કામ લેસ? બાયડી છે એટલે લેવી પડે. હું ખોટું બોલતો હોય હે? ના તમે તો તમારી રીતે હાચા જ છો બરાબર. મારી બાયડી છે ને થોડીક મગજની ટાઈડ છે બાપા, એનું કાંઈ ખોટું ન લગાડતા બરાબર. હું માફી માંગુ કાંઈ બોલી ગઈ હોય ને તો. ઘરમાં બાંધીને મૂકી દેવાય. ગાંડી છે જ બાંધું એને. ભાઈ ટાંટિયો નો નીકળવા દેવાય એનો. એટલી બધી મારામાં હિંમત નથી. તો મરી જા હાજી દેવમાં ધૂમકો મારીને. આવા તો અમારા કુટુંબનું નાક કપાવી નાખ્યું. કુટુંબમાં આવા એક બે પાકી જાય ને આખા કુટુંબનું પૂરું કરી નાખે. આ એક જ પાઈકી છો. તું બીજો. તારી બાયડી તો પછી પેલા તું. બાયડીઓની વારીસ તાણે તમે અહીંયા હક પણ કરાયું છે, હું નતો કઈ. હા ગગા અહીંયા હક પણ કર, છોડી બહુ સારી છે, લ્યો ભોગવો. મેં હક પણ કરાયું પણ તારે આમ નો રખાય ને. તારે પેલેથી તે પાવર રાખ્યો તો. પાવર તો મેં ઘણોય રાખ્યો તો પણ પાવર ઉતરી ગયો મારો. મને બધુંય દેખાય છે તે કેટલો પાવર રાખ્યો. ખોટો તું જાજો મારો મગજ ફેરાયમાં. હશે બાપા, હવે બીજું હું. અને સમજાવી દેજે વિપલા, તને કહી દઉં છું બરોબર. હા હવે બીજી વાર મને ભેગી નો થાવી જોઈએ. તમે નો ભેગા થતા એને. અને જો આજ ખેલે ભેગી થઈ ગઈ લાઈટ નો કાઢી એટલે છૂટું સંપલું ન મારું તો કહીજે મને. એટલે એને મારશો કે મને? તને મારીશ ને એને મારીશ. પછી જી થાવી એ ભલે કરી. ખેલ બધા ઈ કરે ને મારે ખાવાનો. હા ખાવો પડે ને, તું એનો ભાઈડો છો. ગગા બાપા આનું મારા બાયડીનું શું કરવું? જ્યાં જાય અહીંયા બધે આવા જ ડખા કરીને બેઠી છે. ભાઈ તારો પ્રશ્ન હે, અમારો પ્રશ્ન નથી. હા તમે તો પૈણાને છૂટી ગયા, હવે ભોગવું છું હું. તો કે અમે તારું ઘર આંકી દેવી? વાતું કરે શ્રીઓ. બાયડીઓની વારીસ તાણવા નીકળી જાય છે. સમજાવી દેજે હો. હા સમજાવી દઈશ. નક મજા નહીં આવે. મજા તો મને નથી આવતી, શું કરું? પણ આઈ છે હવે બાપા, ભૂલ થઈ ગઈ મારી. હાલો બાયડીઓની વારીસ તાણે છે રહ્યો. ખેલ ઓલી કરે ને મારે ખાવા. આ ગઈ ક્યાં સોરના પેટની? આલે લે કાઢલી તું. આખું ફેકે કોડા હામું જોવાય. ભાભી હમણાં પડી જાત ને તો ટકો રંગાઈ જાત. પણ આય ઓરી એ બધું તો ઠીક, પણ હજી ગયા સોમવારે તને મેં જોઈ હતી. હા તે તું હજી આઈને છો કે ગઈ હતી? સોમવારે જોઈતી. હા સોમવારે હેંજે 4:30 વાઈ ગઈ હતી હાહરે. તો પાછી આટો દેવા આવી? આટો દેવા નથી આવી. તો પાછી બાકાજી કી બોલે જ મારી હાહુ આરે એટલે પાછી રીહામણે આવી. એ હાય હાય, એટલે કેટલીક વાર રીહામણે આવવું છે? એમાં તમને હેની ઉપાધિ થાય છે. મારા બાપના ઘરે આવું છું. પણ એલી આ ચોથી વાર પૂછતો ખરી. તો હું રીહામણે ગણીને આવવાનું કે એક જ વાર આવવાનું, 2 વાર આવવાનું એમ ગણીને આવવાનું હોય? તે તારે ઘર વહાવવાનું છે કે નહીં? એ ઘર મારે વહાવું જ છે, એમાં મને કાઈ વાંધો નથી. પણ મારા ઘરમાં અમુક માણસ જે ઉપાડે આવ્યા છે ને એને મારે સીધા કરવા છે. એ આમ ઘડીક થઈને રીહામણે ન વયો વાય, આમાં માવતરની આબરૂ જાય માવતરની. એ મને હે ને ભાભી બધી ખબર પડે છે. મારે સલાહની આટલી જરૂર છે નહીં. અને રહી વાત મારા માવતરની આબરૂની ને, તો મને ખબર છે ગામમાં મારા માવતરની આબરૂ કેટલી છે અને તમારા કુટુંબવાળાની કેટલી છે. પણ એમ નહીં, 20 વર્ષ માવતરની ન્યા રહી તો હજી માવતરનો હળીંગો જાતો નથી. તને જઈએ હોય તો મોઢું ઉપાડીને માવતરની ન્યા રીહામણે વઈ આવે. હા શું કહું ભાભી? તું તો કુટુંબની ભાભી છો. મારી હોગી ભાભી છે ને 4 છે. હજી સુધી એને કોઈ દી મારા મોસી આઈક કરીને નથી જોઈ, મને તુકારો નથી દીધો. બસ જો ઈ જ નડે છે. ઈ ત્યારે હગ્યું છે ને એટલે ઈ દબાઈ ગયું છે. અને હું તો તને સેટાવા થાવ છું ને એટલે હાસુ હોય એવું મોઢે કહું. હાસી હોય એવું મોટે કહું. અને હું હાસું કીધું. રીહામણે આવું તો મારા બાપના રોટલા ખાઉં છું. તમારા ઘરે ખાવા આવું છું. પણ બાપ તો લાકડીના ટેકે કામ કરીને મરી જાહે. આવ્યું જ છો તમે બધી. તો ભાભી હે ને બોલવામાં ધ્યાન રાખજો. મારો મગજ જાહે ને તો ખોટું થઈ જાય. એ મગજ જાય તો ભલે જાય, હો વાતની એક વાત. હું તો હાસુ હોય ને ઈ હગા બાપને કહેવાય હાસુ તો કઈ. એ હાસું તમારે કેવું હોય ને તમારા ભાઈને કયો. બાકી તમારે મને સલાહ દેવાની જરૂર નથી. અને મારી હામું જીભાજોડી કરવાનું રહેવા દેજે. હું તને ભાભી થાવ છું. એ ભાભી થાવ છો ને તો મને ખબર છે મર્યાદાની. આપણે મર્યાદા રાખો, નણંદ થાવ છું અને કુટુંબમાં હગી
એ હગી થા પણ તું મારાથી નાની છો એટલે મારે તને બે વેણ કેવા હોય ને તો તારે સાંભળવાય પડે. એ હાંભળું નહીં આ કાજલી રે એટલે બીજી વાર એને મન સલાહ ન દેતો ચોખ્ખી વાત. એ સલાહ તો દઈશ ને હાડી 17 વાર દઈશ કારણ કે તારાથી મોટી છું. હવે મોટી મોટી ક્યાં કરે સસુંદરી? એટલે સસુંદરી કોને કેસ? તને કીધું જા. એ સેનારી હાથ ચાલાકી કરતી ન વાંદરી. વાંદરી કીધું એમ? એ વાંદરી જેવી જ છો. એલી તે મને વાંદરી કીધું એમ? એ કીધું. એ તું છે ને તું ખિસકોલી છો. હવે પાછી વળી જાય ને નકર ન થવાની થાહે. નકર તું કરી હું લઈશ? ઊંધા હાથની બોહટમાં મેલીશ. એમ ઊંધા હાથમાં તું મને મૂકીશ? હે કોને મૂકીશ? આ ભાભી મને મૂકીશ? તું અહીંથી વઈ જા નકર મારા જેવી ભૂંડી કોઈ નથી. ઓય માં લાગે છે. નીકળ. આ બાધુકડિયારે બાંધીને પેટમાં ઝાડા જેવું થઈ ગયું છે. ફૂલ. હાલી નીકળી છે. ઊભો રે. આય ના ઊભો રે જે આજ તો એથી હલતો નહીં વિપુલભાઈ. કા પણ શું થયું? હું નથી થયું આ ગામમાં. કોઈ ગુંડા આવી ગયા છે ગામમાં? ગુંડા આવી ગયા હોય ને તો એને હું પાટા મારીને ભગાડું એવી છું. ગામમાં ક્યાંય ચોરી થઈ ગઈ છે? સોરી મારા ઘરમાં જિંદગીમાં ન થાય. તો થયું છે શું પણ? હું નથી થયું એ પૂછતો મને હું નથી થયું. છાની રહી જા. કોઈ તને કઈ કીધું છે? કોને કીધું? નામ દે. તારો ભાઈ બેઠો છે હજી જીવે છે. તો હું કરું? ટાંગા ભાંગી નાખો એના. એમ હા આ મોઢે બોલસ. તમારે એક જ મોઢું છે, બે છે? હું ખબર નામ સાંભળીને તારો વિચાર ફરી જાય. ફરી ગયો વિચાર. રવાનું બંધ કર ને. શેડાર આમ હેઠા પડે છે નાક. શેડાઈડી આવી રહી હાવ. રવાનું બંધ કર. માંડીને વાત કર શું થયું છે. હાલ. મને આજ તારી માથે અને મારી ભાભી માથે એટલી દઈ સડી હે ને કે મને એમ થાય મારી ભાભીની કિડની કાઢીને વેચી નાખું. શું તારે આઈફોન લેવો છે? ના તો મને એની માથે આટલો કાર ચડ્યો ને કે એના ફેફસા કાઢીને નાખી દઉં. એના ફેફસા હે ને કાઢતી નહીં. ક્યાંય એના ફેફસા કામ નહીં આવે. તો સાલા વાકીવાનું લીવર પતાવી જાય. લીવર છે? લીવર કામ આવશે લે. પણ એ લીવર હે ને તને કામ નહીં આવે. બરાબર. આમ થયું છે શું મારી બેન? એ વાત કર તું પેલા. હું ગામમાં આવું ને મારા બાપના ઘરે રહું. હા એમાં ભાભીને કઈ વાંધો? એને કાંઈ વાંધો જ ન હોય ને. એને વાંધો છે ને એટલો મારા બાપને ને મારા ઘરનાને વાંધો નથી. એને શું વાંધો હોય છે? અત્યારે મને અમે જડી હતી ઓલા સગન બાપાના વાડામાં. સગન બાપાને વાડે ઈ અહીંયા શું કરતી હતી? ઈ તને ખબર? તારી બાયડી છે. મને નો બોલવાનું બોલી તોય મેં સહન કર્યું. મને ઉકારા તુકારા દીધા તોય મેં સહન કર્યું. બાકી રહી ગયું તો મારી ઉપર હાથ ઉપાડી લીધો લે. એ હારું થયું ને તારા ઉપર હાથ જ ઉપાડ્યો. એટલે હારું થયું. હા મારા ઉપર તો નો કરવાની કરે છે, નો ઉપાડવાનું વસ્તુ ઉપાડે છે. તે હમણાં તારો પાવર કેમ ગયો? ટાટિયા ભાંગી નાખું ઈ? તું જ બોલતો તો ને. મેં કીધું કોક બીજું હોય છે પણ આ બાયડીની વાત આવી એટલે જરાક હું ટાઢો પડી ગયો. મને ખબર જ હતી તું ન્યા ટાઢો જ રહેવાનો છો. તારી બાયડી હામું તારું કાઈ નહીં હાલે. મારું બધુંય હાલે એમ જ છે પણ હું માથાકૂટથી છે ને બીવ છું સમજ્યા. ખોટા ડખા કોણ કરે એમ. હા અમને બધી ખબર છે વિપુલભાઈ. આમ રાખ આમ. પણ તારે એને તારી ભાભીને ક્યાં વતાવવાની જરૂર હતી તારે? મેં એને ક્યાં વતાવી? હડકાઈ કૂતરીએ મને વતાવી. એમ તારી ભાભી ફોરી છો એમ તું હાવ એમ નો કહેતી કાંઈ. એમ હા એટલે હજી તો બાયડીના ઉપર હાલે. આટલું થઈ ગયું. મારી હારે આવું કર્યું, આવું વર્તન કર્યું, મને મારી લીધું, તોસડાઈ કરી, તોય તું તારી બાયડીના ઉપર હાલે છે મજી. એમ તો મારી બાયડી છે એટલે થોડુંક તો ઉપરાણું લેવું પડે ને પણ આપણે થોડુંક માપે મેળે રેવાય. આજ મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? આ દુનિયામાં કાકાનો દીકરો ભાઈ હોય ને તારા જેવો તો એ ભાઈ નો કહેવાય. મારા ભાઈઓ તો બિચારા ટાઢા, કોઈને કઈ બોલ્યા નહીં એમાં તોય ટાઢો. હું તો પૈણો ને તેદુનો ટાઢો જ છું. તને કોને કીધું તું એ ગામમાં એને પરણવા જા? બોગા બાપાએ કરાયું થક પણ આપણે બોગા બાપાનું નામ મનાય. આખા કુટુંબની જિંદગી ગોટાળે ચડાવી દીધી એ બાઈએ. એ સડાવી તો દીધી જ છે. હવે તારે શું કરવાનું? મારું ઉપરાણું લઈને તારી બાયડીને કહી હોગીશ કે નહીં? એટલે હું ઘરે જાય છે બરાબર એને હું ડારો દઈશ કે ભાઈ કાજલ ભેગી થાય તો તું બાજતી નહીં, પ્રેમથી વાતું કરે. હું જરાક એને કહીશ જો માને તો. બાકી હું
તાણી નહીં કહું એને એમ દારો નહીં દઈ હગું. ખબર જ છે મને નીકળી જા ઉપાડ તું મને આજ પછી કોઈ દી બોલાવતો નહીં તો આરે ને તારી બાયડી આરે ને મારા કાકાના ઘરે રાખતી મારો વ્યવહાર પૂરો ઉપાડ પણ મારી હારે તો વ્યવહાર રાખજે, તાર ભાભી હારે નો રાખતી. નો રાખું તારી આરે તે એને મારી ભાભીના ઉપરાણા લીધા ને એટલે નીકળ ઉપાડ તું નીકળી જા. તું એને ધ્યાન રાખજે જરા. હા હવે હું ધ્યાન જ રાખીએ ગામમાં. એનો મગજ છે ને હાવ ફાટેલો છે. આ તો હારું થયું તું બચી ગઈ, નકી ફડાકા જ મારી લીએ. હા ફડાકાઈ માર્યા ધબાઈ માર્યા અને પાંખા મારીને તાઈગડી હોતે. હાવ પછી એનો વાક ન હોય એમ તું પછી હાલી જામાં. તું જાસ કે હું પાડો હાવ શું આવાને આવા બોલ બાયડી પર આપણને માર ખવડાવ્યો. જય દ્વારકાધીશ. બોલ બોલ મોટા. એલા તું તો કાલે એમ કહેતો હતો કે આપણે વहाँ જવાનું હોય તો ઈ તો તે માંડી વાયરું, કેમ નો આવ્યો ભાઈ? હા ઓલી હોટલ નવી બની અહીંયા કે ચા પીવા તું આવજે કે. હા કાંઈ વાંધો નહીં, તું પહોંચી આવ હું પહોંચી જાવ હાલ. એ હા. એલા શું છે કા માર ટાપલ્યો? આ બગીચામાં હું કરસ? આ કાંઈ તારી બેન નથી આવી અહીં કણે? એમ નહીં તો કોની રાહ જોસ? અરે હું તો ફોનમાં વાત કરતો, તારે હું પંચાયતે પૂછવાની? કોક હારે ફોનમાં વાત કરતો તો ને મળવા બોલાવે છે એમ? લા મળવા કાંઈ નથી તારી બેન આવવાની અહીં કણે મળવા. એટલે એ તું કોને કેસ? તને કહું કોને કહું? મારી બેન ને જો ને તું જો, એમાં શું વાંધો હોય? તને દેવા કરતા એને છે ને કુવામાં પાડી દેવી હારી, પણ તું જો આમ દોઢ ફૂટ્યો. આ બકબક કરવાની કાંઈ થતી નથી બરોબર. એ મને હરી કેમ કહી રહી? હું ગમે ત્યાં ઊભો તો મને ક્યાં કહેવાનું આવતું તું? તું મારો દેર છો એટલે. તો તું મારી ભાભી છો એટલે ભાભી ને ગમે એમ કહેવાનું. એટલે શું ગમે તેવું કહી દીધું? મેં હારું જ બોલ્યો. હું તો તારાથી મોટી છું, બે વેણ કહું તો તારે સાંભળી લેવાય. હું તારો દેર જ છું નાનો, એટલે તારે સાંભળી લેવાનું. એટલે બહુ બોલસ હો. બહુ બોલવાનું કાંઈ નથી થતું, જે હકીકત જ કહું. સાચું બોલમાં ન કર, બે નાખીશ ને તમંચા. તારે ભાઈ કાંઈ મારા હમી લપચપ કરવાની થતી ને તારું કામ શું હતું? આ કાંઈ બોલાવી હતી મેં? એટલે તું કોને કે આમંત્રણ દીધું તું? એ મારી હામું જાજી લવારી ન કરતો હો. હું શું મંજૂરી ક્યાંય પોગાડ દઈશ તને. એ બધું હે ને આ મારા પાસે કાંઈ નહીં હાલે, એ મારા ભાઈ પાસે હાલે બરોબર. મંજૂરી હોય કે ગમે તે હોય, અને તું આ માથામાં ટાપલી મારવાનું ભૂલી જાજે. નકર જો એક જ કોણીનો ગોદો માર્યો ને તો બાવળિયાને ઓલબજ નાખી દઈશ. એમ નહીં, તું મને કોની નાક મારીશ એમ? હા એમ કઈ હું બીવાન નથી, 7 ફૂટ ઊંચી હોય એટલે. તું મને કોની મારીશ ને તો હું અહીંથી આમે નહીં હલું, બાકી હું તને છે ને બે ઝીકીશ ને તો તું વંટોળિયા ખાતો ગોલઠિયા ખાતો ફરતો આમ પોગી જાય 10 કિલોમીટર આઘો. મારી વાત સાંભળ. શું છે? બહુ હોશિયારી કરમાં, મારી વાત પેલા સાંભળ. તારા જેવી ભાભી તો મેં કેટલી કાઢી ખબર હે? કેટલી? 56 કાઢી અને 57 તારો નંબર છે. એ 56 કાઢી હોય કે 57 કાઢી હોય? મારી ધક્કા મારમાં હો નહીં મજા આવે. હજી કહો મારી વાત પેલા પૂરી સાંભળ. એક જ ઢીકો માર્યો તો 108 બોલાવી પડશે હો. એલા તું મૂંગો ન કર. હું તને ઢીકો મારીને તું હોહરવો જમીનમાં હમાઈ જાય, ભોમાં ગરી જાય. તારા જેવી તો કેટલી મેં ભોમાં ગાલી દીધું, હજી તો ગોઈત્યું નથી ચડતી. એ તારા જેવા બાછિયા દેર કરતા તો દેર વિનાનું હારું હો. તો હારું હતું તો મારા પાસે આવવાની અહીં જરૂર નહોતી તારે. કે આ ખબર છે કે ખોપરી મગજનો છે આ. અરે ખોપરી મગજ તારી તો ભલે હોય, પણ મારી તો ડગરી સટકેલી છે પહેલેથી. તારી સટકેલી હોય તો તારા ઘરે રાખ, મારા પાસે તારે કાઈ કહેવાનું થાતું નથી એમ. એ મારી હામું રાડું નાખીને બોલતો ને મરી ગયા નકર નાખીશ તને. તું રહેવા દેજો, 4 દી થાય તો આ મગજ મારો ફરે છે અને આ બધું તારા ઉપર આવશે. પણ મેં તારા બાપાનું હું બગાડ્યું? ફરતો હોય મગજ તો તારો ફરે, મારો શું છે? તારે પણ મને કઈ કહેવાનું થાતું જ નથી ભાભી એમ કહું. પણ તો અહીંયા બગીચામાં હું ગલાટિયા મારસ? અરે ગલટિયા મારું કે ઉલટિયા મારું કે ગમે તે કરતો હોય, પણ કાઈ કહેવાનું નથી થાતું. મારા આમી કાઈ પંચાણું કરવાની નથી થાતી, ઈ મારા ભાઈ પાસે કરવાની. ઈ તમારો ધણી છે, હું નથી. ઈ તો મારો ભાઈડો છે તો ઈ તો હું મારું જોઈ લઈશ, પણ તું રેવા દે બોલમાં. મને કોઈ પૂછવા વાળું છે નહીં બરોબર. એટલે તમારે મારા આગળ કાઈ પંચાણું કરવાનું નથી. હાલો નીકળો, હાલો જી કામ હોય. ઓહો, આ તો મારી સામે બહુ બોલે. આ વેત જેવડો છે ને બહુ બોલે છે. આને તો છે ને ઓલા ઉકેડાના કચરામાં નાખ દેવાય. હાલ એને આજ ઉપાડી ને કચરામાં નાખી આવું. આમ જો આને
આને કચરામાં નાખી આવું. અલા બે એ ભાઈ ઉભો રે. આ કેમનો નીકળો ભાઈ તું? હે કેમનો જાસ? જાવ છું તાર ભાભીને ગોતવા. ભાભીને ગોતવા? હા હવારની નીકળી ગઈ ઘરેથી. તને કીધા વગર નીકળી ગઈ ભાઈ? ના એમ તો કઈ ગઈ છે, હજી પાછી આવી નથી. પાછી ક્યાંથી આવે? કા કોકની હરિયું જ કરે છે ઈ. કેમ હર્યું કરે છે? મારા હામી બાજી પડી મારો ભાઈ, તું એને સમજાવી દેજે. નકર મારો મગજ એક તો હવે હે ને હલી ગયો હે. મારા હામી ખોટે ખોટી બાજી પડી. હું તો મારી રીતે ફોનમાં વાતો કરતો હતો બરોબર, તો એને ક્યાં મારા હામી મગજમારી કરવાની આવે? તારે કાંઈ કહેવાતું નથી? હું મારા હામું જો એક હમણાં બુથલામ નાખે ને જડબું ફેરવી નાખે, તારે શું કામ એને વતાવી જોઈએ? એલા હું તો વતાવ્યો નતો, હું તો મારા કામમાં હતો અહીંયા. તમે એના કાંઈક સારા કરો ને તો જ ઈ બોલે, નકર મારી બાયડી કોઈ દી બોલે નહીં. લા મારા બાપ, તારી બાયડીને હું બોલાવું એવો નથી. ઈ સામેથી આવીને અહીંયા બોલી શું બોલી? કે તમે આ બગીચામાં શું કરો? અરે હું ગમેથી કરતો હોય, મારા ફોનમાં વાત ચાલુ હતી પૈસાની. ઈ ક્યાં કહેવાનું આવે? તો તને ખાલી બગીચાનું પૂછ્યું તો તારે કહી દેવાય ને મારે વાત ચાલુ છે ભાભી, મારે બીજું કાંઈ નથી કાંઈ. તે મેં ઈ તો સમજાવી તોય મારા સામે પાવર કરવા માંડી. બાયડીનું મારે લાલી આવે શું કરું? આટલું બધું લાયસન્સ કાઢી ન દઈ દેવાય હો. ઈ તમારા ઘરે જ રાખાય. એમ? હા કાંઈ વાંધો નહીં. અરે વાંધો શું નહીં, મને વાંધો પડ્યો છે આજ. પણ નિરાતે બોલ ને. નિરાતે નહીં બોલવું હો. કા શું કામ નહીં બોલ? એને મારો મગજ ફેરવો છે. તો એને ફેરવો તો મારા ઉપર હું ખારો થાસ ભાઈ તું? અરે પૈણી તું લઈ આવ્યો છું ભાઈ. તો હું ક્યાં કહું છું તું પૈણીને લઈ તો આવ્યો? એને રખા ઠેકાણે મગજ વાળી. એ ઠેકાણે જ છે, એને ઠેકાણે રહેવા દ્યો, નક તમને ઠેકાણે કરી દેશે. અરે હું ઠેકાણે કરી દઈશ. આ તમારી શરમ આડી આવે હો. હજી કહું મારી શરમ તું જરાય રાખતો નહીં. હાલ મારે આગળ પાછળ કાંઈ નથી, ધ્યાન રાખજો. હજી કહું એને એમ જ છે ભાઈ. એને ભલે તમે રહો એમણમ, પણ કાલ ઉઠીને કહેવા ન આવતા. હું કોઈને કહેવા નહીં આવું. તો તમારે શું કહેવાનું થાય? પૂરું કરી નાખવું હે? શું હવે ઈ તારું પૂરું કરી નાખશે, એનું ક્યાં પૂરું કરવાનું કે? હું નથી પોઈગો, તું પોગે ને. લા મારા બાપ, આવી ભાભી દાતારી તો કેટલી ગયું મારા પાસેથી હો. ઈ કેટલી ગઈ છે પણ આવી નહીં ગઈ હોય. બોલ. એટલે તમે એને પાહું ખાઓ છો એટલે કહેવાનો અર્થ શું છે ભાઈ તારે? બાયડી છે એમ તો એના પાહુ તો ખેસું જ ખરા ને થોડું. અરે કહેવાય તમારે, ખોટી રીતે કોઈને નથી કહેવાતું ને એમ કહું. મારાથી બોલાય એમ નથી ભાઈ. કેમ ભાઈ ન બોલાય? ના હું તાણી જરાય મારી બાયડી આગળ બોલી શકું એમ નથી. તમે જરાક માપે મેળે રહેતા જાઓ. તો કાઢી મેલો. કા હું શું કામ કાઢી મૂકું? કાઢી મેલો. આજ તમારા ગામમાં એને જોવા ન મળવી જોઈએ. એટલે શું તમારા બાપાનું કામ છે? તમે કયો એટલે કાઢી મૂકું એને? મરચા મેલા ને મરચા મેલે જ ને, બાયડીનું કયો એટલે. કાઢી મેલવાનું કીધું એટલે કેવા મરચા મેલા? તો સમજાવી દેવાય. કોકના છોકરાને નો મગજમારી કરવા જવાય. હા એ હું સમજાવી દઈશ. બાકી થોડો પાવર થી વાત મારા હમી ન કરવી તારો. પાવર તો સમજી લેજે. પાવર તો આનાથી 3 ગણો રહે હો મોટા ભાઈ. મારી બાયડીમાં હે ને પાવર છે ને, એની થોડીક હવા તો મને આવે. હા તો હવે તમાર બેની તમાર પાસે જ રાખવાની, આમ ગામમાં કે નહીં લઈને ફરવાની હો. એ આજે ફરાહે ને કાલે ફરાહે. બોલ. તો મજા નહીં આવે, જોઈ લેજો આ તો તમે. થાય કરી લેવું ભઈલું. હા તો કાંઈ વાંધો નહીં વડીલ. સો આમ તો ફૂટેક નો હવા કરે છે ખોટી. ભલે ફૂટ નો રહ્યો પણ હવા તો મારા બાપની જ છે હો. એટલે તમે હે ને માપે મેળે બોલો. અને મારે હવે તમને જાજુ કેવું નથી, મારે કામ છે એટલે હું નીકળું છું બરાબર. અને તમે તમારી રીતે સમજી જાજો બે. હવે હું સમજી જામ. જો અહીંયા ભાઈ, અહીંયા શું છે ભાઈ? એ ભાઈ તારે છે હું? એ બોલ હાલ. શાંતિ રાખ મારો ભાઈ. મંડળ કરવું છે? શેનું મંડળ? મંડળ નહીં, મંડળ. મર્ડર? હા એ કાંઈ કરવાનું નથી થતું. અને તાર ભાભી હવે હે ને ભેગી થાય ને તો તારે હે ને બહુ જાજુ બોલવું નહીં. આપણે સાનું મુનું નીકળી જવું. એનો હમણાંથી મગજ થોડોક ફેલ થઈ ગયો ભાઈ હો. દબાઈને તો આજે નહીં જાવ અને કાલે નહીં જાવ. એને કહી દેજો કે લાલભાઈ આવતો હોય ને તો થોડીક સાઈડ લઈ લે. આમ તું સાઈડ લઈ લેજે, ઈ સાઈડ નહીં લીએલા. આપણે નહીં લઈ હો ઉપુલભાઈ, હજી કહું તમને. તો તમારા મમરા ભરાઈ જઈશ ભઈલું. અરે જેના ભરાવાય ને ભરાય, તમે તમારી મજા કરો. વાંધો ના, હું સમજાવી દઈશ. હા એમ જાઓ. એ તમારી રીતે હો. કેમણે ગઈ? આ બાયડી હવે ધરાન ધાન ખાવા નહીં દે હો. ઉપાડ્યો છે આ બાયડીએ તો કોઈ. આ કેમ આટલી બધી વાર લાગી? પણ ઈ તમારે ક્યાં જોવાનું છે?
હું તારી વાહ નીકળ્યો તો પગલે ને પગલે હાલતો તો પણ તારા પગલા કેમણા વરી જતા હતા ને કઈ ખબર જ નહોતી પડતી મને. પણ ન્યા મારી વાહે વાહે આવવાની હું જરૂર હતી તમારે? મને ખબર હોય ને તારી આખા ગામમાં બાજીને મયરી છો. એમ નહીં, હું આખા ગામમાં બાંધીને મરી છું તો તમને ઈ નતું દેખાણું, આખું ગામ નતું દેખાણું? ભાઈ એક આયરે બાજાય બે આયરે બાજાય આખા ગામમાં આટો ફરી લીધો બધાયને અડી ગઈ. એલા કોઈને નથી અડી, ઈ બધાય તમને ન દેખાણા મારી સામું બાંધતા હતા ઈ? મેં તો કોઈ હામું જોઈ નહોતી બાજતા પણ જી ભેગા થયા એમ કહેતા હતા તારી બાયડી મારી હારે બાજીને ગઈ. તમને મારો જ વાંક દેખાય છે. પણ તારો જ વાંક દેખાય ને. એક માણા ખોટું બોલે બે બોલે આખું ગામ ખોટું બોલે. એમ નહીં તો બાંધતી હતી બોલતી હતી તો એ તમારે આ ભેગું રહેવું તું ને. તું ભેગા રહેવા દે હાલી હું નીકળી જોય ક્યાંક તો કઈ ખરખાઈ રહેવા દે. તમે હાલી નીકળ્યા છો, જ્યાં આવે અહીંયા બગાડીને બેઠી છો. ઓમ કે હું તારી વાહે વાહે ફરતો તો ભેગું ન રહેવાય? પણ તું મેં ક્યાંય ભેગી જ નથી થાતી. હું તો અહીંયા ખોટી આવી ગઈ હો, મારા ભાગમાં ભમરો ને ત્યાં અહીંયા આવી ગઈ છું. એ ભમરો મારા ભાગમાં તું ભટકાણી મને. આ તો આજ મને ખબર પડી કે હું જ બુદ્ધિ વિનાની સૌ, એટલે તમારી હારે લગ્ન કરી તમે અહીંયા બાંધો છો તોય અહીંયા પડી રહું છું. લે એમાં દાંત છે ના આવે છે તમને, દાંત છે ના. તારામાં બુદ્ધિ નથી ને તે તારા મનથી સ્વીકારી લીધું ને કે હું બુદ્ધિ વિનાની છું. આ સાંભળી મારા મનને એટલી શાંતિ થઈ એની વાત મેલી દે. હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચાલુ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.